નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ તાલુકાના કરનેટ ભીમપુરા નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા 3 આયશર ટ્રક અને 1 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યું. ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગના સપ્તાહમાં બીજી રેડ. ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ડભોઈ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યું હોય. ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે સપ્તાહમાં બીજી વાર લાલાક કરતા કરનેટ અને ભીમપુરામાં આવતા ઓરસંગ નદીના પટમાં કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી હોવાનું ખાણ ખનીજ વિભાગને માહિતી મળતા સ્થળ ઉપર રેડ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 આયશર ટ્રક અને 1 ટ્રેક્ટર મળી 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે સપ્તાહમાં આ બીજી વાર ખાણ ખનીજ દ્વારા દરોડો કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. રિપોર્ટ ડભોઈ.